દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. આપણે વિદ્યુત ભારો અંગે સમજી ગયા કે વિદ્યુત ભારો એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાવે છે. ખબર છે ને, બે સમાન વીજભારો એકબીજા પર જ્યારે સમાન વીજભારો એકબીજા નજીક આવે તો શું કરશે? અપાકર્ષી બળ લગાવે છે અને અસમાન વીજભારો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. મતલબ જ્યારે આપણે બળ લગાવે છે, એકબીજાને ધક્કો મારવો, એનો મતલબ શું થયું? બળ લગાવવું. તો આ બળનું મૂલ્ય કેટલું, કઈ દિશામાં લાગે? કુલમના નિયમમાં જે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જે બળ લગાવે એ બળનું મૂલ્ય કેટલું, તે કઈ દિશામાં લાગે, એ બધી જ જાણકારી આપણને કોણ આપે છે? કુલમનો નિયમ, કુલમ્સ લો. ચાર્લ્સ કુલમ્બે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર કઈ રીતે બળ લગાવે છે અને કેટલું બળ લગાવે છે, કઈ દિશામાં બળ લગાવે છે, એ બધી જ જાણકારી આપી. તો સૌ પ્રથમ એના નિયમને સમજીએ એ પહેલા એક વાત ખાસ યાદ રાખીશું કે કુલમ્બે વિદ્યુતભારને હંમેશા બિંદુવત ગણ્યા, પોઈન્ટ ચાર્જ. યાદ રહેશે ને? કેવા ગણ્યા? બિંદુવત વિદ્યુતભાર ગણ્યા. ને બિંદુવત વિદ્યુતભાર ગણવા પાછળનો અર્થ શું છે એ બી હું તમને સમજાવીશ, પણ પહેલા યાદ રહેશે કુલમ્બે પોતાના નિયમમાં વિદ્યુતભારને બિંદુવત ગણ્યા. પહેલી વાત. બીજી વાત, કુલમ્બે જે પ્રયોગ પરફોર્મ કર્યા એમાં આદર્શ પરિસ્થિતિ રાખી. આદર્શ પરિસ્થિતિ કેવી રાખી? તો કે શૂન્યાવકાશની પરિસ્થિતિ. કેવી રાખી? વેક્યુમ, શૂન્યાવકાશ, જેમાં કોઈ મીડિયમ નથી, મીડિયમ વગર. ઓકે, આ બે કન્ડિશન તમે ખાસ યાદ રાખજો. બિંદુવત વિદ્યુતભારો અને જ્યારે પ્રયોગ પરફોર્મ કર્યો ત્યારે એમને શું કર્યું? શૂન્યાવકાશની પરિસ્થિતિ રાખી. તો પહેલા આપણે નિયમને નોંધી લઈએ. કુલમનો નિયમ. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષણનો નિયમ તો તમે ભણી ગયા છો ને? ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો એ પહેલા યાદ કરી લો, એટલે પછી આપણે કુલમનો નિયમ પણ યાદ કરી લઈએ. ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો? બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, અથવા તો વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે, બ્રહ્માંડમાં રહેલા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ છે ને? બસ સેમ આ જ રીતે પણ અહીંયા આગળ શું કહ્યું છે કે બે બિંદુવત વીજભારો વચ્ચે લાગતું કુલંબીય બળ, જેને વિદ્યુત બળ પણ કહેવાય, કુલંબીય બળ, વિદ્યુત બળ, તે બે વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. A perfect statement for Coulomb's law. યાદ રહેશે? અહીંયા લાગતું બળ જેને વિદ્યુત બળ કહે છે અથવા કુલંબીય બળ કહીએ છીએ. આ કુલંબીય બળ જે બે વિદ્યુત ભારો છે જેમને આપણે પોઈન્ટ ચાર્જ તરીકે લીધા છે એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના જે ડિસ્ટન્સ છે ને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે બે ચાર્જ છે Q1 Q2. Q1 અને Q2 બે વીજભારો છે.
પોઈન્ટ ચાર્જ છે એટલે કેવા છે બિંદુવત વિદ્યુત ભાર છે. તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જો F હોય, F જેને આપણે શું કહે છે કુલંબીય બળ અથવા વિદ્યુત બળ, જો Q1 અને Q2 વીજભારો વચ્ચે લાગતું બળ F હોય તો F is proportional to Q1 Q2. કેમ? તો કે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. ગુણાકારના સમપ્રમાણમાં એટલે એમનું મલ્ટીપ્લિકેશન. સાયન્ટિસ્ટે લાગતા બળનું મૂલ્ય ચેક કર્યું તો આનું મૂલ્ય Q1 અને આનું મૂલ્ય Q2 હતું. આના મૂલ્યને ડબલ કરો ને આનું મૂલ્ય 3 ગણું કરો તો ડબલ કરો તો 3 લાગશે, 2 લાગશે ને આ કેટલા લાગશે 3 લાગશે. તો 2 + 3 5 થાય તો કે 5 ગણું ના નીકળ્યું પણ કેટલું ગણ્યું 6 ગણું નીકળ્યું. 2 × 3 એટલે ખ્યાલ આવે કે Q1 Q2 ના સમપ્રમાણમાં છે. બીજું, ધારો કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ r હોય, this is r, તો F is proportional to 1/r². મળે. આ બંનેને સંયુક્ત રીતે લઈએ તો શું થશે? F is proportional to Q1 Q2 upon r². This is equation of Coulomb's law. ખ્યાલ આવે છે ને? F is proportional to Q1 Q2. વિદ્યુત બળ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં. તેમની વચ્ચે અંતર કેટલું છે? r. તો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આવી ગયું. F is proportional to Q1 Q2 upon r². યાદ રહેશે? આનું સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરીએ તો શું થશે? F is equals to K Q1 Q2 upon r². આને નંબર 1 આપીએ. જ્યાં K ને સમપ્રમાણતાનો અચળાંક છે પણ કુલમ્બની માનમાં મતલબ કુલંબે એની શોધ કરી ને એના માનમાં એને K ને આપણે શું કહીશું? કુલંબનો અચળાંક કહે છે. આ આદર્શ પરિસ્થિતિ કેવી લીધી હતી? તો કે શૂન્યાવકાશની. આદર્શ પરિસ્થિતિ કેવી લીધી હતી? શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશ માટે K નું મૂલ્ય 9 × 10⁹ યુનિટ એકમ થાય. એકમની ચર્ચા કરીએ આપણે, એની K ની વ્યાખ્યા લઈએ એ માટે. ચલો K નો એકમ કેવી રીતે લઈ શકીએ? K ને કરતા બનાવો. તો K ને કરતા બનાવીશું તો F ની સાથે r² ગુણાકારમાં જતો રહેશે અને Q1 અને Q2 ક્યાં આવશે? નીચે. ખ્યાલ આવે છે ને? તો K ને જો આપણે કરતા બનાવીએ તો fr² upon Q1 Q2. તો આનો એકમ કેવો થશે? આનો ન્યૂટન, આનો મીટર², નીચે કુલમ raised to -2. યાદ રહેશે? This is unit of Coulomb's constant. પારિમાણિક સૂત્ર લેવું હોય તો લખી શકો તમે. કુલમ કોન્સ્ટન્ટ નું પારિમાણિક સૂત્ર કેટલું લખશો? ન્યૂટન નું પારિમાણિક સૂત્ર ma થાય. F બરાબર ma પરથી કેટલું થશે? m for F નો m1 L1 T-2. કોનું? ન્યૂટન માટે. મીટર² L2 અને કુલમ માટે AT⁻². એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય ને? કુલમ બરાબર વિદ્યુત પ્રવાહનો એકમ છે ને? A is equals to Q upon T. તો Q is equals to AT. તો શું થશે? m1 L3 T-4 A-2.
m1 l3 t-4 a-2 ભૂલ છે કઈ સમજ પડે છે ન્યૂટન માટે કેટલું થાય m1 l1 t-2 પછી m2 મીન્સ l2 થાય ને ન્યૂટન મીટર સ્ક્વેર એટલે l અને કુલમ આ સૂત્ર છે કુલમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ્પિયર અપોન એમ્પિયર ઇઝ ઇક્વલ્સ ટુ કુલમ અપોન ટાઈમ તો કુલમ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકો એમ્પિયર ઇન્ટુ ટાઈમ તો કુલમ ની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ ટાઈમ અને રેઝ ટુ -2 નીચે છે તો m1 l3 t-4 a-2 કારણ કે આ t-2 અને t-2 તો t-4 અને a-2 ઓકે ખ્યાલ આવી ગયો ને તમને હવે k ની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય ચલો આપણે અહીંયા k ની વ્યાખ્યા આપવી છે અહીંયાથી આ ઇક્વેશન ને થોડુંક ધ્યાન આપો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ k ની વ્યાખ્યા આપવી હોય કે જ્યારે કોઈ વસ્તુની વ્યાખ્યા આપવી હોય તેની સાથેના બધા ટર્મ્સ ને 1 લઈ લો તો બે એકમ વીજભારો એકબીજાથી 1 મીટર અંતરે મૂકતા જે બળ લાગે એ બળને કુલમનો અચળાંક કહે છે ખ્યાલ આવે છે Q બરાબર 1 કુલમ વીજભાર ધરાવતા બે વીજભારોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકતા લાગતું બળ કુલમનો અચળાંક કહે છે અને જ્યારે ગણતરી કરી તો એનું મૂલ્ય કેટલું થયું 9 × 10⁹ થયું બળનું મૂલ્ય 9 × 10⁹ થયું ખ્યાલ આવે ને તો k ની વ્યાખ્યા તમે કઈ રીતે લખી શકો k ની વ્યાખ્યા સ્મોલ k છે બે એકમ વીજભારોને એકબીજાથી એક મીટર અંતરે મૂકતા લાગતા બળને કુલંબનો અચળાંક કહે છે એનો અર્થ શું થયો F = K Q1 Q2 upon R² માં Q1 બરાબર Q2 બરાબર 1 કુલમ and R = 1 મીટર therefore F = શું થશે K ખ્યાલ આવ્યો ઓકે તો આ થઈ ગયો કુલમનો અચળાંક હવે આ જે મીડિયમ લેવામાં આવ્યું હતું શરૂઆતથી એ કયું મીડિયમ લેવામાં આવ્યું હતું શૂન્યાવકાશ પણ જુદા જુદા મીડિયમ પણ લઈ શકાય તમે જુદા જુદા મીડિયમ લો તો જુદા જુદા મીડિયમમાં બળનું મૂલ્ય જુદું જુદું થાય ફોર્સ એ ડિફરન્ટ થાય અલગ અલગ બદલાય મેક્સિમમ ફોર્સ બે વિદ્યુત ભારો વચ્ચે જે લાગશે ને એ ક્યાં લાગશે શૂન્યાવકાશમાં લાગશે શૂન્યાવકાશ પછી તમે કોઈ પણ મીડિયમમાં જાઓ તો માધ્યમ હંમેશા ઘટ હશે શૂન્યાવકાશ કરતા તો ઘટ માધ્યમ હોય તો બળમાં ફેરફાર થાય બળ ઘટે શૂન્યાવકાશ કરતા બળ ઘટે તો બળમાં જે ફેરફાર થાય ને પાણીનું માધ્યમ લઈ લો તો બળ અલગ હોય હવાનું માધ્યમ લઈ લો તો બળ અલગ હોય બંને વચ્ચે પ્લાસ્ટિક મૂકી દીધું હોય તો બળ અલગ હોય બંને વચ્ચે લાકડું મૂકી દીધું હોય લોખંડ મૂકી દીધું માધ્યમ અલગ અલગ બદલાય તો બળ પણ બદલાય અને એ બળ બદલાય ને એ પ્રોપર્ટીને એક અલગ પ્રકારની પ્રોપર્ટી કહી છે જે માધ્યમના બળ ને બદલવાની પ્રોપર્ટી એ પ્રોપર્ટી જે એનો ગુણધર્મ છે એ ગુણધર્મનું નામ છે પરમિટિવિટી પરમિટિવિટી તો આપણે પરમિટિવિટી અંગે પહેલા સમજી લઈએ પરમિટિવિટી વાસ્તવમાં માધ્યમનો ગુણધર્મ છે
બે વિદ્યુત ભારોને તમે કયા મીડિયમમાં મૂકો છો એના કારણે એનું બળ કેટલું લાગે છે. દાખલા તરીકે આ એક વિદ્યુત ભાર છે, આ બીજો વિદ્યુત ભાર છે. બંને વિદ્યુત ભારો એકબીજા પર બળ લગાડે એના જે પેરામીટર્સ હોય ને, ધારો કે આ 100 પેરામીટર છે, એક આંગળી એ 20 પેરામીટર બરાબર, તો કેટલી છે 5 આંગળીઓ છે ને, તો 100 પેરામીટર એકબીજાને આકર્ષે છે શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં કેટલા પેરામીટર જોડાયેલા છે 100. હવે તમે મીડિયમમાં મૂકો છો, જ્યારે આ જ બે વિદ્યુત ભારને મીડિયમમાં મૂકો તો હવે આ મીડિયમની એવી ખાસિયત છે કે અમુક વસ્તુને એલાઉ નથી, અમુક પેરામીટર્સને શું કહે છે પોતાની અંદર સમાઈ દે. હવે પરમિટિવિટી અને ફોર્સ વચ્ચે શું રિલેશન છે યાદ રાખજો. ધારો કે તમે હવાના માધ્યમમાં આવે તો હવા એના જે 100 એકબીજા સાથે પેરામીટર જોડેલા છે, ધારો કે દોરા બાંધેલા છે 100, આ વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર એકબીજાને 100 દોરા બાંધીને ખેંચે છે. પરંતુ તમે હવાના માધ્યમમાં મૂકો છો એટલે આ હવાએ શું કર્યું તો કે હવાએ આ જે 20 દુ 40 દોરાને પોતાની અંદર સમાઈ લીધા. તો હવે માત્ર કેટલા પેરામીટર એકબીજા સાથે સંકળાયેલા છે 60 પેરામીટર, બરાબર ને, 60 પેરામીટર એકબીજા સાથે સંકળાયેલા છે. તો બળ વધ્યું કે ઘટ્યું? આ 100 હતા, વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. યસ. તો પરમિટિવિટી ઇન્ક્રીઝ થાય તો બળને ઘટાડે છે. હજુ પરમિટિવિટી બીજું એક માધ્યમ લાવ્યું, હવા કરતા બીજું પાણીનું માધ્યમ લાવ્યું. પાણીના માધ્યમે શું કર્યું તો કે પાણીના માધ્યમની પરમિટિવિટી વધારશે. તો એને શું કર્યું? પરમિટ કર્યા કેટલા 60% પેરામીટરને પોતાની અંદર પરમિટ કર્યા અને 20% પેરામીટર જ એના પર ફોર્સ લગાવે છે એકબીજા પર. એનો શું થયો કે પરમિટિવિટી વધી તો બળ વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. યસ. કોઈ એવું લોખંડનું માધ્યમ લીધું જેને 80% પેરામીટરને શું કરી દીધા? નાબૂદ કરી દીધા. હવે માત્ર 20% એકબીજા પર ફોર્સ લગાવે છે. તો પેરામીટર શું થાય? પરમિટિવિટી વધે તો બળ શું થાય? ઘટે. ઓકે, પરમિટિવિટી વધે તો બળ ઘટે. તો પરમિટિવિટી અને બળનો એકબીજા સાથે રિલેશન કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. પરમિટિવિટી ઘટે તો બળ કેવું થાય? વધે. યાદ રહેશે ને? પરમિટિવિટી ઘટે તો બળ વધે ને પરમિટિવિટી વધવું એટલે પેરામીટર્સને પોતાની અંદર સમાવી લે માધ્યમ, એટલે બાકીના ઓછા પેરામીટરથી ફોર્સ લાગે એટલે બળ કેવું થાય? ઘટે. કઈ ખ્યાલ આવે છે ને? તો પરમિટિવિટી એ માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમનો ગુણધર્મ હવે આપણે એને બે વાક્યમાં લખીએ. જો પરમિટિવિટી તો બળ વધુ નહીં, પરમિટિવિટી વધે તો બળ શું થાય છે? ઘટે છે. ઓકે, ને સિમિલરલી જો પરમિટિવિટી ઘટે તો બળ વધે છે. હવે કે સાથે પરમિટિવિટીનો એક રિલેશન લીધો. કોની સાથે? કે સાથે. તો કે અને પરમિટિવિટીનો રિલેશન જ્યારે સાયન્ટિસ્ટે શોધ્યો તો એક કે અને પરમિટિવિટીનો રિલેશન કેવો રહ્યો? કે અને પરમિટિવિટી વચ્ચેનો સંબંધ K is equals to 1/4 pi epsilon. જ્યાં એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી છે. ઓકે, જો શૂન્યાવકાશ માટે લેવું હોય તો કે નું શૂન્યાવકાશમાં મૂલ્ય કેટલું મળે તો આપણને 9 × 10⁹. તો શૂન્યાવકાશ માટે
એપ્સિલોન 0 પરમિટિવિટી હોય તો આને હવે એપ્સિલોન ને બદલે શું મૂકીશું? એપ્સિલોન 0. તો આને અહીંયા લઈ લઈને આને અહીંયા લઈ લે. તો એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4 પાઈ કે થઈ જશે. ચલો આ વેલ્યુ મૂકી દઈએ. 1/4 પાઈ ની કિંમત 3.14 અને કે ની કિંમત 9 into 10 raised to 9. ઓકે, તો હવે એપ્સિલોન 0 ની વેલ્યુ તમે શોધશો તો તમને મળશે 8.85 into 10 raised to -12. 8.85 into 10 raised to -12. એકમ એપ્સિલોન અને કે એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે તો કે ના એકમનો વ્યસ્ત એકમ કોનો થશે? એપ્સિલોન. ખ્યાલ આવે છે ને? ચલો કે નો એકમ આપણે કેટલો લીધો? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો કુલમની ઘાત કેવી આવશે? પોઝિટિવ આવશે. આવશે ને વ્યસ્તમાં. ને આ બંનેની ઘાત કેવી આવશે? નેગેટિવ. તો આનો એકમ કેટલો થશે? કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો આ કોનો એકમ થયો? પરમિટિવિટી નો એકમ થયો. કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયો એપ્સિલોન 0. એપ્સિલોન 0 ને માધ્યમની પરમિટિવિટી કહેવાય. હવે પરમિટિવિટી મેળવ્યા પછી આપણે એક બીજો સંબંધ લઈએ કે આ પરમિટિવિટી ની વેલ્યુ ચલો આપણે આની અંદર મૂકી દઈએ. કે ની વેલ્યુ k = 1/4 પાઈ એપ્સિલોન 0 આમાં મૂકીએ શૂન્યાવકાશ માટે. શૂન્યાવકાશ માટે f is equals to 1/4 pi epsilon 0 q1 q2 upon r square. This is result number 1. 1 આપે છે, 1 આપી દીધો છે, બરાબર? તો result number 2 લઈ ખ્યાલ આવે અને યાદ રાખીશું. પરંતુ વિચારો કે આ તો આપણે શૂન્યાવકાશ માટે લીધું. આપણે તો શૂન્યાવકાશમાં નથી રહેતા. આપણે કોઈને કોઈ માધ્યમમાં તો હોઈએ છીએ, બરાબર? માધ્યમ પણ બદલાય. માધ્યમ એવું નથી હવાનું માધ્યમ. હવાના માધ્યમ પછી તમે કોન્ક્રીટનું માધ્યમ લો, પ્લાસ્ટિકનું માધ્યમ લો, પાણીનું માધ્યમ લો. જેમ જેમ મીડિયમ બદલાય એમ એક વસ્તુ બદલાય. કયું? પરમિટિવિટીનું મૂલ્ય. કારણ કે પરમિશન કરે ને, જે ફોર્સ પેરામીટર છે એને બદલે છે. તો માધ્યમ બદલાય તેમ પરમિટિવિટી બદલાય. બદલાય છે. ધારો કે માધ્યમ બદલાય તેમ પરમિટિવિટી બદલાય છે. ધારો કે કોઈ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન m હોય તો બળ Fm માટે ઇક્વેશન શું લખી શકાય? ફોર્સ ઇન મીડિયમ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 m q1 q2 upon r square. This is result number 3. આ બે શૂન્યાવકાશના વિદ્યુત ભારો એવા છે કે જેને પાણીની અંદર ડુબાડી દીધા એમ કરો. એ બી માધ્યમ છે ને, તે માધ્યમમાં લાગતા બળને આપણે શું કહીશું? ફોર્સ ઇન મીડિયમ 1/4 પાઈ એપ્સિલોન 0 m એપ્સિલોન m q1 q2 upon r square. હવે Fm divided by F કરો.
સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લેતા. જ્યારે તમને પૂછે ને ત્યારે પરફેક્ટ આ રીતે જ લખવાનું. ઓકે, કુલમ્સ લો આ રીતે જ લખવાનું. આવતીકાલે તમારે લખવાનું રહેશે જાતે. લખી નાખશો ને કમ્પ્લીટલી. તૈયાર કરી એક વખત પરફેક્ટલી વાંચી મારું લેક્ચર જોઈ અને લખી નાખવાનું. લખી નાખશો એટલે તમે તૈયાર કરી શકશો. તો fm divided by f is equals to શું થશે? fm ચલો એક જેવું કેટલું છે? q1 q2 upon r square. q1 q2 upon r square કેન્સલ થઈ જશે. 1 upon 4 pi 1 upon 4 pi કેન્સલ થઈ જશે. તો બાકી કઈ રહ્યું? 1 upon epsilon 0. તો આ શું થશે? epsilon 0 upon epsilon m. લખી શકાય? લખી શકાય? કારણ કે વ્યસ્ત છે ને એટલે એની સામે આ જ આવશે. fm ના નીચે આવશે અને f ના નીચે આવશે. ખ્યાલ આવી ગયો? f is proportional to 1 upon epsilon 0 છે તો fm છે એના નીચે આવશે અને f ની નીચે epsilon 0 આવશે. ઓકે, હવે epsilon 0 upon epsilon આમાં અહીં epsilon m permittivity of medium divided by permittivity of vacuum space. તો એને શું કહેવામાં આવે છે? એપ્સિલોન r, જેને કહીશું સાપેક્ષ પરમિટિવિટી, રિલેટિવ પરમિટિવિટી. ખ્યાલ આવ્યો? રિલેટિવ પરમિટિવિટી શૂન્યાવકાશના સંદર્ભમાં કોઈ પણ માધ્યમની પરમિટિવિટી. શૂન્યાવકાશને એક સંદર્ભ આપણે નથી કહેતા કોઈ મેજરમેન્ટ કરીએ તો 0 ને આપણે સંદર્ભ લઈએ છીએ કે? હા, એપ્સિલોન 0 પણ આ અલગ છે. આ બંનેનો ગુણોત્તરની વાત કરે છે. છેદમાં શું? શૂન્યાવકાશની પરમિટિવિટી ને ઉપર માધ્યમની પરમિટિવિટી. એને આપણે શું કહીશું? એપ્સિલોન r કહીશું. જો એપ્સિલોન r કહીએ તો હવે આ સમીકરણમાં આ જ વેલ્યુ મૂકીએ તો કેટલી થશે? fm upon f is equals to 1 upon epsilon r. લખી શકાય? આ તો કન્ફ્યુઝન હોય તો વ્યસ્ત કરીને કરું તો આવું આવું જ આવવાનું છે. હવે 12માં આટલી તો ખ્યાલ આવે આપણને. બસ એટલી વાત યાદ રાખજો કે છેદમાં શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી, ઉપર માધ્યમની પરમિટિવિટી. આ બંનેનો ગુણોત્તર શું આવશે? રિલેટિવ પરમિટિવિટી. તો રિલેટિવ પરમિટિવિટી તો fm is equals to હવે શું લખી શકાય? f upon epsilon r. આ ઇક્વેશન પણ લખી શકાય. અથવા કેટલાક લોકો આવું પણ લખે છે, સમજજો. બહુ જોરદાર ઇક્વેશન થઈ જાય. આના પરથી શું લખી શકાય? em is equals to epsilon 0 epsilon m is equal to epsilon 0 into epsilon r થશે. આ ઇક્વેશનમાં આ જ મૂકી દેવામાં આવે. સમીકરણ 3 કેવી રીતે લખી શકાય? fm is equals to 1 upon 4 pi epsilon m ની જગ્યાએ epsilon 0 epsilon r q1 q2 upon r square. કેટલાક લોકો આ પ્રમાણે પણ લખે છે. આ ખોટું નથી. ખ્યાલ આવે છે ને? સીધું છે ને? epsilon m ની જગ્યાએ epsilon 0 into epsilon r લઈ લેજો. રિલેટિવ પરમિટિવિટી into permittivity of space vacuum. હવે આ તો થઈ માધ્યમ આધારિત. પણ જ્યારે તમે આગળ ભણશો ને, તમારો બીજું ચેપ્ટર ભણશો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રોસ્ટેટિક નું બીજું ચેપ્ટર ભણશો, તો એની અંદર તમારે આવશે એક કેપેસિટર ભણવાનું આવશે. તો કેપેસિટર ની અંદર પણ તમે માધ્યમ મૂકો છો, એને ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે. જે અવાહક માધ્યમ તમે મૂકશો ને એને ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થો માટે એક ડાઇલેક્ટ્રિક અચળાંક લેવામાં આવે છે. એ વધારે ઉપયોગ થાય છે ડાઇલેક્ટ્રિક અચળાંકનો. આપણે આગળ ભણીશું ને સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે આપણે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને એપ્સિલોન r બંને એક જ વસ્તુ છે.
ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, ડાઇલેક્ટ્રિક અચળાંક ને શું કહીશું? કેપિટલ કે કહે છે. તો કેપિટલ કે નું મૂલ્ય કેટલું છે? એપ્સિલોન m ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ કે. તો બંને સેમ થઈ ગયા. આ બંને સેમ થઈ ગયા. એનો અર્થ શું થાય? એપ્સિલોન r ઇઝ ઇક્વલ્સ ટુ કે લખી શકાય. એપ્સિલોન r ઇઝ ઇક્વલ્સ ટુ કે. તો આ રીતે પણ લખી શકાય. fm ઇઝ ઇક્વલ્સ ટુ f અપોન કે. આવો એક દાખલો પણ આવશે, હું તમને સમજાવીશ. fm ઇઝ ઇક્વલ્સ ટુ f અપોન કે. આ રીતે પણ લખી શકાય. ફોર્સ ઇન મીડિયમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન વેક્યુમ સ્પેસ ડિવાઇડેડ બાય ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. કોઈ માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ અને જે માધ્યમ છે એ માધ્યમના ડાઇલેક્ટ્રિક અચળાંકના ગુણોત્તર બરાબર હોય, અથવા તો રિલેટિવ પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. તો આ તો થઈ ગયું ફોર્સ. આ તમારે આમાં નીટના જે ક્વેશ્ચન આવે છે એની અંદર આનો ઘણો ઉપયોગ થાય છે. પ્લસ આ જે ઇક્વેશન છે, ઇક્વેશન આધારિત ઘણા બધા તમારે દાખલા પણ આવે છે કરવાનું. ઈઝી છે. કુલમ્બ નો પહેલા તો અચળાંક આવડવો જોઈએ. k f = k q1 q2 / r². પહેલું આ તમારી પાસે ફોર્મ્યુલા હોવું જોઈએ. પછી આ ફોર્મ્યુલા પછી k નું મૂલ્ય યાદ રાખો. પરમિટિવિટી ની વેલ્યુ યાદ રાખો. પરમિટિવિટી ની વેલ્યુ યાદ રાખ્યા પછી પરમિટિવિટી અને k વચ્ચેનો એક રિલેશન છે, એ રિલેશન ને યાદ રાખો. આ રિલેશન. હવે ફક્ત કુલમ્બ્સ લો તમને પૂછે તો તમે પરફેક્ટલી આટલું લખી નાખો. આવડશે ને? નિયમથી લઈ અને ઠેઠ fm = f upon k સુધી. પરંતુ બીજો એક ક્વેશ્ચન આવે છે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. વાસ્તવમાં બળ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે ને, આપણે બોલીએ છીએ તો પણ બળની દિશા સાથે બોલીએ છીએ. તે સદિશ રાશિમાં બળની દિશા કઈ હશે એ કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપમાં જોઈએ આપણે.